ગીર સોમનાથના ઉના તાલુકાના નવા બંદર ગામે ફિશિંગ બોટોમાં ભીષણ આગ. ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના નવા બંદર ગામે 4 થી 5 ફિશિંગ બોટોમાં અચાનક આગ લાગતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ એટલી ભીષણ હતી કે બોટ આગની ઝપેટમાં આવી જતા સ્થાનિક લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. મળતી માહિતી મુજબ નવા બંદર ગામે દરિયાકાંઠા નજીક 3 થી 4 ફિશિંગ બોટો પડતર હાલતમાં રાખવામાં આવી હતી. ત્યારે અચાનક આગ ભભૂકી ઉઠી હતી અને પડવારમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આસપાસના વિસ્તારમાં દોડધામ મચી હતી. સ્થાનિક લોકોએ તરત જ આગની જાણ ઉના ફાયર વિભાગને કરી હતી. જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવા માટે બચાવ કામગીરી હાથ ધરી હતી. આગની તીવ્રતા વધુ હોવાના કારણે આગ બુઝાવવા માટે કલાકોની જહેમત ઉઠાવવી પડી હતી. સ્ટોરી રિપોર્ટ બાય પરાગ સંતાણી, ગીર સોમનાથ. પેઢીઓની પ્રીત જ્યાં વિશ્વાસનું છે નામ, કલા અને સંસ્કારનું ગૌરવવંતું આધાર. 5મી પેઢીના વારસામાં ઝળકે સોનાની શાન, મોક્ષા એટલે અંતરની શ્રદ્ધા અને સાચું સન્માન. 5 પેઢીનું આ સાથ સદાય અમર રહેશે. 5 પેઢીનું અતૂટ વિશ્વાસ એટલે કેરાનું ઘરેણું મોક્ષા જ્વેલર્સ. ગામ કેરાના હૃદય સમાન અને વર્ષોથી આપણી સંસ્કૃતિને દાગીનામાં કંડારનાર મોક્ષા જ્વેલર્સની મુલાકાતે આજે જ્યારે શૈલેષભાઈ શાંતિલાલ સોની આ પેઢીના 5મા વારસદાર તરીકે ગાદી સંભાળી રહ્યા છે, પણ વડવાઓના આશીર્વાદ અને ગ્રાહકોનો અપાર પ્રેમ પણ ઝળકે છે. પારણાના ચાંદીના વાસણથી લઈને લગ્નના ભવ્ય ઘરેણા સુધીનું અદ્ભુત કલેક્શન, જૂની કલા અને નવી સ્ટાઇલનો અનોખો સંગમ, ભગવાનના શણગાર અને ગિફ્ટ આર્ટિકલ્સ માટેનું ઉત્તમ સ્થાન. તમારા જીવનના દરેક સોનેરી અવસરને બનાવો વધુ ખાસ મોક્ષા જ્વેલર્સ સાથે. તો નોંધી લેશો અમારું સરનામું: મોક્ષા જ્વેલર્સ, કેરા, તાલુકો ભુજ, કચ્છ.